જુઓ, એ ફક્ત એક મેગેઝિન નહોતું. એ ભારતના ઇતિહાસના એક એવા સમયે શરૂ થયું હતું જ્યારે દેશને એક નવી દિશાની જરૂર હતી. અને આ મેગેઝિનનો હેતુ હતો એક વિચાર ક્રાંતિ લાવવાનો, જે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત હોય. આ મેગેઝિનના વિચારોનો જે પાયો હતો ને, એ હતો યુગ નિર્માણ યોજના. આ કોઈ નાનીસૂની વાત નહોતી, પણ આખા યુગને બદલવા માટેની એક વૈશ્વિક ચળવળ હતી. આના પરથી જ ખબર પડે કે તેમનો દૃષ્ટિકોણ કેટલો વિશાળ હતો. તો ચાલો હવે એ જોઈએ કે આ મેગેઝિન જીવનના કેવા ઊંડા મૂળભૂત સવાલોને હાથ ધરતું હતું. એવા સવાલો જે સાચું કહું તો આજે પણ આપણા મનમાં ક્યાંક ને ક્યાંક તો ઉઠે જ છે. જેમ કે પહેલો જ સવાલ, પાપનું મનોવૈજ્ઞાનિક સ્વરૂપ શું છે? આ સવાલ પાપની મનોવૈજ્ઞાનિક પરિભાષા નામના લેખમાંથી લેવાયો છે. અને એ આપણને આપણી સામાન્ય ધાર્મિક માન્યતાઓથી થોડું અલગ વિચારવા પર મજબૂર કરે છે. અને એનો જવાબ, વાહ, એ તો ખરેખર રસપ્રદ છે. જુઓ, મેગેઝિન પાપને કોઈ ધાર્મિક ભૂલ તરીકે નથી જોતું, પણ એક મનોવૈજ્ઞાનિક અસંતુલન તરીકે જુએ છે. એક એવું અસંતુલન જે આપણને પોતાને અને બીજાઓને નુકસાન પહોંચાડે. વિચારો, તે જમાનામાં આવો વિચાર કેટલો ક્રાંતિકારી હશે. હવે બીજો સવાલ, જે આપણા બધાના મનમાં એક ડર બનીને રહે છે, મૃત્યુ. શું મૃત્યુ પીડાદાયક જ હોય છે? મૃત્યુ કષ્ટકારક નથી હોતી. એ લેખ આ જ વિષય પર એકદમ નવી દ્રષ્ટિ આપે છે. અને એમનો દૃષ્ટિકોણ સાંભળીને ખરેખર શાંતિ મળે. એ લોકો મૃત્યુને અંત નહીં, પણ એક કુદરતી પરિવર્તન તરીકે જોતા હતા. જાણે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું. એક એવી પ્રક્રિયા જે પીડાદાયક નથી, પણ શાંતિપૂર્ણ છે. સારું, તો આ બધી તો